હવે એની આપણે જય ગૌ માતા. રાજકોટ એટલે ગાયની પ્રદર્શની તારીખ શું છે દેવાભાઈ? 20, 21, 22 ફેબ્રુઆરી. અને એમાં ટોટલ 31 ઇનામ છે. 2.5 લાખ, 1.5 લાખ અને 1 લાખ. એમાં ઓળખીની હરીફાઈ થાય, દૂધની હરીફાઈ થાય, સુંદરતાની હરીફાઈ થાય, કાંકરેજની હરીફાઈ થાય, ગીરની હરીફાઈ થાય, નંદીની હરીફાઈ થાય અને ગાયોની હરીફાઈ થાય. અને આ એક્સપોમાં મારું એવું માનવું છે, આ પ્રદર્શનીમાં લગભગ 35 થી 40 દેશના લોકો જોવા આવશે. આપણા માટે ગૌરવની વાત છે. અને ભારતમાં પહેલી વખત થાય છે. તમને ખબર છે આટલા લગી વર્લ્ડ ફેડરેશન હતું, ગાયનું વર્લ્ડ ફેડરેશન, એનું ભારત સભ્ય નહોતું. વિચાર તો કરો, ગાય આપણી ને આપણો દેશ એનો સભ્ય નહોતો. હવે આપણે એમાં સભ્ય થયા છે. અને હવે જે વર્લ્ડ ફેડરેશનનો એનિમલ એક્સપો જે થાય છે એ ભારતમાં થવાનો છે, એ બીજી વાત છે. પણ આપણે રાજકોટની ધરતી ઉપરથી આવું સરસ ગાયોની પ્રદર્શનીનું આયોજન જે ફેબ્રુઆરી મહિનામાં થાય છે, એમાં આપણે આબેહૂબ આપણી ગાયો, સુંદર ગાયો, દૂધવાળી ગાયો લઈ જવાની છે. અને આખા વિશ્વના લોકો એમાં જોવા આવશે. અને આખા વિશ્વને ઈ પણ આપણે સંદેશ દેવાનો છે, મૂછે હાથ રાખીને, કે ગીર ગાય તો અમારી છે. હજી અમારા ખેડૂતના ઘરમાં 18,000 લીટર દૂધ કરીને એવી ગાયો છે. એટલે ઈ આપણા માટે ગૌરવની વાત.